21મો સવાલ, વિદ્યાર્થીઓમાં નીચેનામાંથી કઈ એક વાંચન સમસ્યા ગણી શકાય? ભાઈ આપણે વિડીયો બનાવ્યા, તમે વિડીયો જોયા, એમાં તમે જોઈ ગયા વાંચન સમસ્યાઓ કઈ કઈ હતી, બરોબર? ઓપ્શન એ સબ વોકલાઇઝેશન, ઓપ્શન બી ફિંગર પોઇન્ટિંગ, ઓપ્શન સી રિગ્રેશન્સ કે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. વિડીયો યાદ કરો, તમને ત્રણેય યાદ આવી જાય, બરોબર? કે ભાઈ સબ વોકલાઇઝેશન, ઘણા બાળકો છે એ મનમાં ને મનમાં ગંતવ્ય રીતે વાંચે જતા હોય, બરોબર? ધીમે ધીમે તો ધીમે ધીમે પણ હારો હાર વાંચતા હોય મોટેથી, અને એને લીધે એ પ્રોપર વાંચન કરી શકતા ન હોય. બીજું ફિંગર પોઇન્ટિંગ, ઘણા આંગળી મૂકે જતા હોય, એનું ફોકસ આંગળી ઉપર હોય, વાક્યમાં હું કીધું એ તો હોય જ નહીં, એટલે એ પણ એક એરર ગણાય. અને રિગ્રેશન, ઘણા બાળકોને શબ્દ ઉચ્ચારણમાં કે પ્રોપર વાંચનમાં તકલીફ હોય, તો તમે કોઈ સ્પેલિંગ લખો હોય, માનો કે આ સ્પેલિંગ હોય રિગ્રેશન ને બાળકને આ વાંચવાનું આવે તો રિગ્રેસ આમ પાછો જતો હોય ને આવતો હોય, પાછો જતો હોય ને આવતો હોય. રિગ્રેસ એ પૂકી ગયો પછી નય જવાને બદલે એ પાછો રી આવતો હોય, તો એ રિગ્રેશન કરતો હોય ટૂંકમાં. તો આ પણ એની એક એરર ગણાય. એટલે હકીકતે આ સવાલનો જવાબ બને છે ડી, ઓલ ઓફ ધી અબોવ. આ ઉપરની ત્રણે ત્રણ છે ને એ વાંચન સમસ્યા છે, અને આપણે એનું જ નિરાકરણ લાવવાનું હોય. તો સાચો જવાબ બને છે ડી, ઓલ ઓફ ધી અબોવ.